અમદાવાદ મેગા સિટીમાં સતત બગડતી હવાની ગુણવત્તા અને વધતા વાયુ પ્રદૂષણ અંગે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ શાસકો પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને શુદ્ધ હવા અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું એ સરકારની પ્રાથમિક જવાબદારી છે। શહેરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, શુદ્ધ હવા એ આપવાની ફરજ સત્તાધીશોની છે। જે રીતે અમદાવાદ જેવા મેગા સિટીની અંદર હવાનું પ્રદૂષણ વધતું જાય એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જોખમકારક પરિસ્થિતિ થાય, તેમ છતાં શાસકોના પેટનું પાણી પણ હલતું નથી। ઉલટાનું એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે, એરની ક્વોલિટી સુધારવા માટે જે પગલાં ભરવા જોઈએ એની બદલે એના માપદંડોમાં ચેડા થાય અને પ્રજા સાથે વિશ્વાસઘાત થાય તે રીતનો એક પછી એક પગલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો લઈ રહ્યા છે। એટલે કે જે એક્યુઆઈ માપવા માટેનું સાધન હોય ત્યાં જ આજુબાજુમાં પાણી છાંટવાનું, જેથી કરીને સાચું માપદંડ જાહેર ન થાય। આ પ્રકારના ખેલ કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે। ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે પ્રજા સાથેનો આ વિશ્વાસઘાત કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। શાસકો જે રીતનો ખેલ ખેલે છે એ માનવ જિંદગી સાથેનો ખેલ છે। એરની ક્વોલિટી બગડવાના કારણે, પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં અનેક લોકોને ફેફસાના રોગો થયા છે, શ્વાસોશ્વાસના રોગો થઈ રહ્યા છે અને અનેક લોકો એના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા। ત્યારે આ સમય ટેક્સપેયર નાગરિકોએ જાગી જવાનો છે। આપણા જિંદગી સાથે ચેડા કરીને રમત રમનાર, આપણને ભ્રમમાં રાખીને ખોટા આંકડા પ્રદર્શિત કરીને વાહવાઈ લૂંટનારા ભાજપાના શાસકોને જવાબ આપવાનો સમય છે। ત્યારે એક્યુઆઈના નામે જનતા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એની માટે ભાજપ શાસકો પોતાની જવાબદારી સ્વીકારે અને તેમનામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક પદ ત્યાગ કરે।